हेलो फ्रेंड्स, तो आज अमे लीला लसणનું શાક બનાવીશું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તો સૌથી પહેલાં લસણ લઈ લઈશું અને ઉપરથી આવી રીતે એના પોતરા કાઢી નાખવાના, છાલ કાઢી નાખવાની અને લીલું અને સમારી દેવાનું ઝીણું ઝીણું સરસ રીતે। અને સમારાઈ જાય એટલે 2-3 પાણી ધોઈ નાખવાનું કે માટી ના હોય। અને આપણે હવે લસણ વઘારવાનું ચાલુ કરશું। તો કુંડામાં તેલ લઈ લઈશું અને રાઈ જીરું નાખીશું। તેલ થઈ જાય એટલે હિંગ નાખીશું અને લસણ નાખી દઈશું સમારેલું। હવે ચમચાથી હલાવી દઈશું સરસ રીતે। પછી બધા મસાલા નાખી દઈશું થોડાક। અને શિયાળામાં લીલું લસણ ખાવાની બહુ જ મજા આવે। તો લસણ તો આમ થોડુંક તીખું જ હોય એટલે મસાલા બધા થોડાક જ નાખવાના। તો ગરમ મસાલો નાખીશું, હળદર નાખીશું, મીઠું થોડુંક નાખીશું સ્વાદ પૂરતું, ધાણા જીરું પાવડર અને થોડુંક મરચું નાખીશું। હવે ચમચાથી બધા મસાલા બધું આમ મિક્સ કરી દેવાનું કે મસાલા ચડી જાય સરસ રીતે। અને આમાં પાણી કશું નાખવાનું જ નહીં, ખાલી એમને તેલમાં જ વઘારવાનું। સરસ લાગે, આવું કચુંબર જેવું લાગે સરસ। અને બાજરીના રોટલા હંગાત તો બહુ જ મસ્ત લાગે। તો પાણી નહીં નાખ્યું એટલે આવી રીતે ચમચાથી હલાવવું જ પડે કે ચોંટી ના જાય, કુંડામાં બળી ના જાય। ગેસ ધીમો કરી દેવાનો કે સરસ રીતે ચડી જાય। અને ઢાંકી દઈશું અને બાજરીના રોટલા બનાવવાનું ચાલુ કરી દઈશું ચૂલા ઉપર। અને આ બાજરીના રોટલા તમે ચૂલા ઉપર બનાવો તો બહુ મીઠા લાગે। જે તમે ગેસ ઉપર બનાવો એમાં સ્વાદ ના આવે, પણ ચૂલા ઉપર બનાવો એનો બહુ મસ્ત સ્વાદ આવે। હવે આપણે લીલા લસણનું કચુંબર શાક તૈયાર થઈ ગયું છે। તો થાળીમાં કાઢી દઈશું હવે બાજરીનો રોટલો અને લીલા લસણનું શાક। તમને કેવું લાગ્યું તે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।